કાઠિયાવાડી કિસ્સામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણું રાજકોટ આપણી વાતો। જો તમે અહીં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજે આપણે એક નવી સફરની શરૂઆત રાજકોટ બસ પોર્ટથી કરીએ છીએ, જ્યાં રોજ સવારથી સાંજ સુધી બસોની હલચલ ચાલતી રહે છે। અહીંયા ઘણી બધી બસો આવે છે અને જાય છે। દરેક લોકો પોતપોતાની મંઝિલ સાથે રોજ નવી સફર પર નીકળે છે। આજે અહીંયાથી આપણી પણ એક નવી યાત્રા શરૂ થાય છે। હું બસમાં બેસી ગયો છું અને લોકો પણ ધીમે ધીમે બસમાં ચડી રહ્યા છે। ધીમે ધીમે બસ આખી મુસાફરોથી ભરાઈ ગયા બાદ બસ શરૂ થઈ। રાજકોટના હેવી ટ્રાફિકમાંથી નીકળીને બસ હવે રાજકોટ જામનગર હાઈવે પર ચાલી રહી છે। ધીમે ધીમે કરતા રાજકોટ શહેર દૂર જતું રહ્યું છે અને સફરની સાચી મજા હવે શરૂ થઈ છે। બારીમાંથી રોડનો મસ્ત નજારો જોવા મળી રહ્યો છે। એક તરફ શાંતિ અને બીજી તરફ સફરની મજા। હાઈવે પર આગળ જતા એક અર્જુન જ્વેલર્સનું હોર્ડિંગ જોયું, જેમાં લખ્યું હતું કે તેઓ દરેક જ્વેલરી પર 6% મેકિંગ ચાર્જ લે છે। સફરમાં આવી નાની વિગતો પણ પ્રવાસને રસપ્રદ બનાવે છે। થોડી વાર પછી બસ ટ્રેન ક્રોસિંગ પાસે આવીને અચાનક રોકાઈ ગઈ। આગળ લાલ સિગ્નલ ચમકી રહ્યો હતો। થોડા પળો માટે સમય જાણે થંભી ગયો હોય એમ લાગતું હતું અને પછી ગર્જના સાથે ટ્રેન પસાર થઈ ગઈ। ત્યારબાદ હાઈવે પર આવેલી રવેચી હોટેલ પર બસ થોડી વાર માટે ઊભી રહી। લગભગ 10 મિનિટનો નાસ્તા પાણીનો બ્રેક મળ્યો। ગરમ ચા, થોડો નાસ્તો અને રસ્તાની તાજી હવા સાથે મુસાફરો ફરી સફર માટે તૈયાર થઈ ગયા। ગુલાબનગર બ્રિજ ક્રોસ કરતાની સાથે આખરે આપણે જામનગરમાં એન્ટર થઈ ગયા। જામનગર બસ સ્ટેશન પર મેં મોટી ખાવડી જવા માટેની બસ માટે થોડી વાર રાહ જોઈ, પણ જાજા મુસાફરો હોવાને કારણે બસ ફૂલ હતી એટલે મને જગ્યા મળી નહીં, એટલે મારે પ્લાનમાં થોડો ચેન્જ કરવો પડ્યો। આખર મેં જામનગર બસ સ્ટેન્ડથી મોટી ખાવડી સુધી રેપિડો એપ દ્વારા બાઇક રાઇડ બુક કર્યું। બાઇક પર રેપિડો વાળા ભાઈ સાથે અમે 7 રસ્તા સર્કલ ક્રોસ કર્યું, જેને મેં પી શાહ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે। રસ્તામાં આગળ એક મોટું સાઇન બોર્ડ નજરે પડ્યું, જેમાં સ્પષ્ટ લખેલું હતું કે આ રોડ પર સીધા આગળ વધશો તો પહોંચી જશો દ્વારકા। એ શબ્દો વાંચતા જ દિલમાં એક અલગ જ ખુશી થઈ ગઈ। દ્વારકા, પવિત્ર કૃષ્ણ નગરી, જ્યાં દરેક શ્વાસમાં ભક્તિનો અહેસાસ થાય છે। ચાલો તમે બધા દિલથી એક વાર બોલો, જય દ્વારકાધીશ, અને કોમેન્ટમાં પણ જરૂર લખજો, જય દ્વારકાધીશ। આગળ વધતા રસ્તામાં લાખાબાવળ ગામ આવ્યું। સુંદર અને સરસ રોડ પર સફર કરવાની મજા જ કંઈક અલગ હતી। ચારે તરફ ખુલ્લું આકાશ અને શાંતિભર્યું વાતાવરણ। થોડી જ વારમાં આમરા ગામ પણ આવ્યું, જ્યાં એક અનોખી શાંતિનો અહેસાસ થયો। મન જાણે શહેરની ભાગદોડથી દૂર થઈને થોડું શાંત થઈ ગયું। આગળ વધતા અમે એક સુંદર પુલ પર પહોંચ્યા। પુલ પરથી નદી ધીમે ધીમે વહેતી હતી અને ઠંડી હવા ચહેરા પર લાગી રહી હતી। એક ક્ષણે સફરનો થાક જાણે ગાયબ થઈ ગયો। પુલની બાજુમાં એક નાનું અને શાંત મંદિર પણ નજરે પડ્યું, જ્યાં આસપાસ એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ હતી। કોઈ અવાજ નહીં, બસ પ્રકૃતિ અને ભક્તિનો સંગમ। આવા જ દ્રશ્યો સફરને ખરેખર યાદગાર બનાવી દે છે। સફર આગળ વધી રહી હતી અને થોડા સમય પછી રસ્તામાં બેડ ગામ આવ્યું। નાનું પણ સુંદર ગામ, જ્યાં જીવનની સાદગી સ્પષ્ટ દેખાતી હતી। ફાઇનલી મિત્રો, આપણે મોટી ખાવડી પહોંચી ગયા। અને આ જુઓ, મારા હાથમાં છે લેટેસ્ટ એપલ કંપનીનું મેકબુક M5 Pro, જેના માટે હું વહેલી સવારથી અહીં આવવા નીકળ્યો હતો। તો મિત્રો, આપણે ફરી એકવાર બસમાં બેસી ગયા છીએ, જામનગરથી પાછા રાજકોટ તરફ જવા। સવારથી શરૂ થયેલી આ સફર હવે પૂરી થઈ છે। તો મિત્રો, આ હતી આજની યાત્રા। ફરી મળીશું એક નવા કાઠિયાવાડી કિસ્સા સાથે। તો મિત્રો, અમારી સાથે જોડાયેલા રહો। કાઠિયાવાડી કિસ્સા ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો।